વિસ્તારમાં જે ઘટના બની હતી ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રકારે અહીં બુધવારે મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ કેટલીક દુકાનોમાં આગ ચંપી કર્યા બાદ જે તોડફોડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો હતો, પોલીસ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। આપણી સાથે વિરેન્દ્રસિંહ યાદવ છે, તેમની સાથે વાત કરી। કાલે રાત્રિમાં મોડી રાત્રે દેગામના બૈયલ ગામમાં એક વિવાદિત પોસ્ટને લઈને અને ટોળો જે ગેરકાયદેસર ટોળો હતો એ એક દુકાનમાં તોડફોડ કરી અને એમાં જે છેકની દુકાનમાં આગ લગાવવાની પણ કોશિશ કરી। દુકાનની સાથે બીજી જેટલી દુકાનોમાં આગ લાગી અને જે વ્હીકલ પણ પડેલા હતા એમાં પણ તોડફોડ કરી। ત્યાર પછી પોલીસને માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। એએસપી અને એસપી અને એલસીબીની ટીમો પણ ઘટના સ્થળ પર તાત્કાલિક ગાંધીનગરથી પહોંચી અને તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધેલ અને ટોળાને વિખેરવામાં આવે અને જે પણ ટોળામાં સામેલ હતા લોકો આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે। એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપ જે પોસ્ટની વાત કરી રહ્યા છો, કેવા પ્રકારની પોસ્ટ હતી, શું પોસ્ટ? એમાં જે પોસ્ટ છે એના બારામાં આપને બિલકુલ જણાવવામાં આવશે, પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો। એ જાણકારી આપવાની હતી પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। બિલકુલ, જ્યારે પોલીસે પહોંચી શરૂઆતમાં પોલીસ ઓછી હતી। શરૂઆતમાં તાત્કાલિક દેગામથી પણ બૈયલ ગામ 20 થી 22 કિલોમીટર જેટલી દૂરી ઉપર છે। શરૂઆતમાં જ્યારે પોલીસ પહોંચી તો થોડી ઓછી હતી, પછી પોલીસનું વધારાનું ફોર્સ પણ આવ્યો તો પહેલા પોલીસની ગાડી ઉપર પણ તોડફોડ થઈ છે। સાથે સાથે ફાયર ટેન્ડર પણ જે બોલાવવામાં આવ્યો એને પણ ફાયર ટેન્ડરને પણ ડેમેજ થયો છે, એને પણ ભીડ દ્વારા નુકસાન કરવામાં આવેલું હતું તો એની પણ અલાયદી એફઆઈઆર એ પણ લેવામાં આવી રહી છે, જેમાં પોલીસની ગાડીનું તોડફોડ, પોલીસ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો આ બાબતે અને ફાયર ટેન્ડરને જે પણ નુકસાન કરવામાં આવ્યું છે આ બાબતે પણ અલાયદી એફઆઈઆર લેવામાં આવી રહી છે। ટોટલ કેટલી ફરિયાદો આખા બનાવને લઈને? નામ જો માઇક નીચે હાલ જે માહિતી છે આ પ્રમાણે હાલ 2 એફઆઈઆર જેટલી એફઆઈઆરો દાખલ થઈ છે અને આગળની પણ એફઆઈઆરો દાખલ થઈ શકે તે બાબતે પણ કાર્યવાહી ચાલુ છે। સાહેબ, મહિના પહેલાનો એક બનાવ હતો એની પણ અદાવત હતી, એવી કોઈ માહિતી ખરી મહિના પહેલાના એક બનાવની? હાલ આ બાબતે ઇન્કવાયરી અને તપાસ થશે
હાલ ચોક્કસ આ બાબતે જ થયો છે એવું જે છે કે નહીં અત્યાર સુધીની જે તપાસ છે અને ઇન્કવાયરી છે એમાં એવું નીકળ્યું નથી, પરંતુ તપાસ કરવામાં આવશે. જે પ્રકારની ઘટના બની છે એમાં ગરબા સ્થળ છે ત્યાં પણ પથ્થર ફેંકવાતા હોય એવું દેખાય છે. ગરબા અહીંયા જે ચાલતા હતા ત્યાં પણ એમાં જે હું આપ લોકોને જે જણાવ્યું છું અને જે પોલીસ ઇન્કવાયરી કરી છે અને તપાસ કરી છે, જે વિવાદિત પોસ્ટની હું જો વાત કર્યો આ બાબતમાં જ એ બનાવ બન્યો હતો. જે ગરબાની વાત કરવામાં આવે તો ગરબા ઉપર જ ફક્ત પથ્થરમારો કરવામાં આવ્યો અને ગરબા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોય એવું કોઈ ટાર્ગેટ હોય એવું કોઈ બનાવ નથી. હા, ગરબાની જે જગ્યા છે અને જે જગ્યાએ એ દુકાન હતી એ નજદીકમાં છે, વધારે દૂરી ઉપર નથી, પરંતુ ખરેખર જે બનાવ છે એ વિવાદિત પોસ્ટને લઈને બન્યો હતો. સર, ये वेल प्लान्ड हुमलो હતો એવું કહી શકે, કારણ કે જે પ્રકારે અટેક કરવામાં આવ્યો છે કેટલાક ધાર્મિક નારા લાગતા પણ સંભળાય છે. સ્થાનિકોનું કહેવું એવું પણ છે કે એ એક અલગ અલગ જગ્યાએથી લગભગ 2 થી 3 જગ્યાએથી આ અટેક થયો છે. એમાં બિલકુલ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. જે રીતે હું આપ લોકોને પહેલા પણ જણાવ્યો કે જ્યારે કોઈ વિવાદિત પોસ્ટની વાત હોય અને કોઈ પ્રકારની જે એવી બાબત હોય તો એના માટે તંત્ર છે, પોલીસ છે, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. પરંતુ કોઈ પણ માણસ, કોઈ પણ ભીડ કાયદો પોતાના હાથમાં લે એ ક્યારેય એને આપણે ચલાવી ના શકાય. અને આ બાબતની જે ઘટના થઈ છે એમાં જ કડકમાં કડક પગલાં લેવા માટે જ FIR થઈ છે. એટલા માટે કોઈ પ્રકારનું કોન્સ્પિરેસી કર્યો હોય અને ઇન્સ્ટિગેટ પણ ભીડને કરવામાં આવ્યો હોય અને પહેલાંથી કોઈ પ્લાનિંગ કરીને એવી રીતે કર્યો હોય તો એવા જે તત્વો છે આને પણ છોડવામાં નહીં આવશે.